ના મિત્રો, કયા લેક્ચરમાં આપણે આણ્વીય દળ, પરમાણ્વીય દળ, મોલર દળની વાત કરી. આ વિડીયોમાં આપણે મોલ સંકલ્પના, તત્વોના બંધારણીય ટકાવારી પ્રમાણની વાત કરવાના છે. તો મોલ સંકલ્પના શું છે? મોલ એટલે શું? આજના વિશેષ વિચારીએ. કારણ દરેક કેમિસ્ટ્રીના ટોપિકમાં ક્યાંય ને ક્યાંય મોલ સંખ્યા, મોલ શબ્દનો ઉલ્લેખ થતો હોય છે. તો મોલ સંકલ્પના કેવી રીતે છે, શું છે મોલ સંકલ્પના, એના વિશેની થોડી વાત કરીએ. તો એસઆઈ એકમ યુનિટ પદ્ધતિમાં આપણે જોયું હતું કે પદાર્થના જથ્થાનો એસઆઈ એકમ મોલ છે. આ મોલ શબ્દ આવ્યો કેવી રીતે? તો પદાર્થના કણોની જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે તો કણોની સંખ્યા ખૂબ વધારે હોય છે. આ કણોની ખૂબ વધારે સંખ્યાને કોઈ નિશ્ચિત સંખ્યામાં પરિવર્તિત કરવી, એવું વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગ થયો. પરમાણ્વીય દળમાં એક મેં સૂત્ર આપ્યું હતું કે ગ્રામમાં પરમાણ્વીય દળ બરાબર એવોગેડ્રો એટોમિક માસ પર યુનિટમાં પરમાણ્વીય દળ છેદમાં એવોગેડ્રો આંક. તો ત્યાં જો એવોગેડ્રો આંકને એને સૂત્રનો કરતા બનાવીએ તો એના આધારે એટોમિક માસ પર યુનિટમાં દળ ભાગ્યા ગ્રામમાં દળ. તો આજે એનું મૂલ્ય અહીંયા મળે છે. એ મોલ સંખ્યાને અનુરૂપ કણોની સંખ્યા એ થાય છે. આપણી બુકમાં ઉદાહરણ કાર્બનનું આપેલું છે 1.99 × 10 આધારે અને છેદમાં એનું ગ્રામમાં દળ અને એટોમિક માસ પર યુનિટમાં દળ, આ બંનેની ગણતરી મૂકી અને એવોગેડ્રો આંકના અણુઓની સંખ્યાની ગણતરી આપણને આપણી બુકમાં કાર્બન પરમાણુ માટે, કાર્બન 12 સમસ્થાનિક માટે આપણને ઉલ્લેખ કરેલો છે. મોલ સંકલ્પના નો અર્થ 4 અર્થમાં અહીંયા લઉં છું. એક મોલ એટલે કણની સંખ્યા 6.022 × 1023 કણ. કણ તરીકે શું હોઈ શકે? તો કણ તરીકે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે કે આયન પણ હોઈ શકે. કહેવાનો અર્થ સમજો. 1 મોલ બરાબર કોપરના પરમાણુ 6.022 × 1023 અથવા કાર્બનના પરમાણુ અથવા કોઈ પણ તત્વના પરમાણુની સંખ્યા એટલી થાય. એવી રીતે 1 મોલ H2O બરાબર H2O ના અણુ પણ 6.022 × 1023 તરીકે ગણતરીમાં લઈ શકાય. એવી જ રીતે 1 મોલ સોડિયમ ક્લોરાઇડ છે દાખલા તરીકે, તો એમાં 1 મોલ Na+ આયનો બરાબર 6.022 × 1023 I આપણે ગણતરીમાં લઈ શકાય. તો કહેવાનો અર્થ એવો થયો કે 1 મોલ એટલે 6.022 × 1023 જેટલા અણુ અથવા પરમાણુ અથવા આયન, ત્રણેય માટે એક શબ્દ બોલું તો ઘટક કણ. આ મોલનો અર્થ એ આપણે રહેવાનો છે. બીજો એક કમ્પેરિઝન અહીંયા સમજવા માટે કે 1 મોલ જેટલો પદાર્થનો જથ્થો હોય તો આ પદાર્થનો જથ્થો આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીશું? તો વજનના સ્વરૂપમાં જથ્થો દર્શાવી શકાય, કદના સ્વરૂપમાં જથ્થો દર્શાવી શકાય અને કણોની સંખ્યાના સ્વરૂપમાં પણ જથ્થો દર્શાવી શકાય. કણોની સંખ્યાનો અર્થ એક વખત એક વસ્તુ સમજવા માટે કે ભાઈ 1 ડઝન એટલે 12 નંગ. 1 કોડી આ ગણતરી આપણે લઈએ છીએ. તો 1 ડઝન એટલે 12 નંગનો અર્થ એમાં રહેલા કણોની 12 કણોની સંખ્યા 1 ડઝન. એવી રીતે જે વાત થઈ કે 1 મોલ જેટલો જથ્થો હોય તો કુલ કણોની સંખ્યા 6.022 × 1023 જેટલા કણોની સંખ્યા થઈ. અથવા 6.022
10⁻23 જેટલા કણો હોય તો એનો જથ્થો એ 1 મોલ જેટલો થયો. આ સમજાવી શકાય. બીજા અર્થમાં કણોની સંખ્યાના અર્થમાં એક વાત અહીં આપણે સમજાવીશું. હવે એને આપણે વજનના સ્વરૂપમાં સમજીએ તો 1 મોલ જેટલો જથ્થો હોય પદાર્થનો તો આણ્વીય દળ જેટલું વજન અથવા આણ્વીય દળ જેટલું વજન હોય તો 1 મોલ જેટલો જથ્થો. દાખલા તરીકે સુક્રોઝ ખાંડ નું વજન 342 ગ્રામ આણ્વીય દળ આપણે લઈએ છીએ. તો 1 મોલ જેટલો ખાંડનો જથ્થો હોય તો એનું દળ કેટલું થશે? 342 ગ્રામ જેટલું થશે. અથવા 342 ગ્રામ જેટલો ખાંડનો જથ્થો હોય તો એનો ખાંડનો દળ હોય તો એનો જથ્થો કેટલો થશે? 1 મોલ જેટલો થશે. તો આની સાથે પણ કમ્પેરિઝન કરી શકાય કે આણ્વીય દળ જેટલું વજન હોય તો એમાં કણોની સંખ્યા 6.022 × 10⁻23 જેટલી હશે અથવા 6.022 × 10⁻23 જેટલા કણોની સંખ્યા હોય તો એનું વજન કેટલું થશે? આણ્વીય દળ જેટલું કરી શકાય. આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે કમ્પેરિઝનમાં પછીનો એક ગુણધર્મ એટલે આપણે વાત કરીશું કદને લઈને. 1 મોલ જેટલો જથ્થો હોય તો વાયુરૂપ પદાર્થનું કદ આ સમજો અને એ પણ વાયુનું કદ 22.4 લિટર જેટલું લેશું. પણ પર્ટિક્યુલર કન્ડિશન એટલે આપણે એસટીપી ગણીશું. એસટીપી એટલે શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું લેવાય છે? પ્રમાણિત તાપમાન કેટલું લેવાય છે? પ્રમાણભૂત તાપમાન કેટલું લેવાય છે? 273 કેલ્વિન તાપમાન. અને દબાણ પ્રેશર કેટલું લેવાશે? 1 બાર. દબાણનો એકમ બાર, તાપમાનનો એકમ કેલ્વિન, 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એટલે કે એસટીપી. 1 મોલ કોઈ પણ વાયુનું કદ 22.4 લિટર જેટલું થશે. દાખલા તરીકે એસટીપી એ ઓક્સિજન વાયુનું કદ 1 મોલ ઓક્સિજન વાયુનું કદ એ કેટલી ગણતરીમાં લેવાશે? 22.4 લિટર. એવી જ રીતે આ પણ સિચ્યુએશન ગણતરીમાં આવશે કે 22.4 લિટર જેટલું વાયુનું કદ હોય તો એનો જથ્થો કેટલો થશે? 1 મોલ જેટલો જથ્થો ગણતરીમાં આવશે. અને આ બંને કમ્પેરિઝન પણ એની સાથે સમજી શકશું કે એસટીપી એ 22.4 લિટર જેટલું કદ હોય તો એમાં કણોની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી. એવોગેડ્રો આંકની સંજ્ઞા આપણે La તરીકે લઈએ છીએ અને 22.4 લિટર જેટલું વાયુનું કદ હોય તો એનું દળ થશે એના આણ્વીય દળ. તો આ એક કમ્પેરેટિવ બાબત એ લગભગ તમામ ગણતરી માટે કઈ રીતે ઉપયોગી થવાની છે. મોલને આણ્વીય દળમાં ફેરવવું, આણ્વીય દળને મોલમાં ફેરવવું, કણોની સંખ્યાને મોલમાં ફેરવવું, મોલને કણોની સંખ્યામાં ફેરવવું. આ બાબત એ મોલ સંકલ્પના એ આપણા માટે સ્પષ્ટ થાય છે. તો મોલ એટલે શું અને મોલની ગણતરી કેવી રીતે કરી શકાય એ બાબતનું ક્લેરિફિકેશન અહીંયા આપણને મળશે. ત્યારબાદ વાત કરીશું તત્વોનું બંધારણીય ટકાવારી પ્રમાણ. તત્વોનું બંધારણીય ટકાવારી પ્રમાણ. આની જરૂર શું અને કેવી રીતે પડે છે એ બાબત થોડી સમજવા માટે કે કોઈ પણ નવા પદાર્થનું સંશોધન થયું છે તો એ નવા પદાર્થમાં પેલા તત્વોની ઓળખ. દાખલા તરીકે સફેદ પાવડર કોઈ પૃથ્વીનું પેટાળ ખોદતા આપણને મળ્યો છે તો પૃથ્વીનું પેટાળ ખોદતા મળતા સફેદ પાવડરમાં કયા કયા તત્વોની હાજરી છે. તત્વોની હાજરી નક્કી થયા પછી એ તત્વનું પ્રમાણ એ સંયોજનમાં અથવા એ અણુમાં કેટલું છે તો એ બંધારણીય ટકાવારી પ્રમાણની ગણતરી કરવા માટે જો એનું આણ્વીય દળ ઇન્સ્ટ્રુમેન્ટિકલી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા એનું આણ્વીય દળ જાણતા હોય તો એ તત્વનું એ સંયોજનમાં ટકાવારી પ્રમાણ કેટલું છે આ ગણતરી આપણે કરી શકીએ. એક ઉદાહરણ સમજવા H2O માં હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ કેટલું
આ ગણતરી કરી શકાય. તો કેવી રીતે? તો કે H2 નું આણ્વીય દળ આપણે 18 ગ્રામ પર મોલ તરીકે લઈએ છીએ. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1.008 અથવા નિયર અબાઉટ એક ગણતરીમાં લઉં છું, અને ઓક્સિજનનું પરમાણુય દળ એ 16 એટોમિક માસ પર યુનિટ તરીકે એક ગણતરીમાં લઈએ છીએ. તો 16 એટોમિક માસ પર યુનિટ તરીકે ગણતરીમાં લઈએ અથવા ગ્રામ પર મોલ તરીકે પરમાણુય દળ ગણતરીમાં લઈએ. તો હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ બરાબર હાઇડ્રોજનનું પરમાણુય દળ H2O નું આણ્વીય દળ ગુણ્યા 100 આ ગણતરીમાં આવશે. તો આ પ્રકારની ગણતરી એ રહેવાની છે 1/18 ગુણ્યા 100 નિયર અબાઉટ 11% જેવું કે 13% જેટલું પ્રમાણ આપણને મળશે. 11% કે 13% જેટલું પ્રમાણ એ આપણને પ્રાપ્ત થાય. તો આ તત્વોના બંધારણીય ટકા એવી રીતે ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ, ઓક્સિજનનું પરમાણુય દળ, H2O નું આણ્વીય દળ. અહીંયા ઓક્સિજનનું પરમાણુય દળ આપણને ખબર છે 16 લઈએ, 16 ભાગ્યા 18 ગુણ્યા 100 નિયર અબાઉટ 89% જેટલું પ્રમાણ, 87% જેટલું પ્રમાણ આપણને પ્રાપ્ત થાય. તો કોઈ પણ તત્વનું ટકાવારી પ્રમાણ બરાબર જે તે પરમાણુનું આણ્વીય દળ ભાગ્યા જે અણુમાં, જે સંયોજનના અણુમાં એ આણ્વીય દળ ગણતા હોઈએ, ટકાવારી પ્રમાણ ગણતા હોઈએ એનું આણ્વીય દળ ગુણ્યા 100 ગણતરી કરી અને કોઈ પણ તત્વમાં આપણે ટકાવારી પ્રમાણ એનું મેળવી શકીએ છીએ. અને આ ટકાવારી પ્રમાણના આધારે આપણી બુકમાં એક બાબતનો ઉલ્લેખ કરેલો છે કે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની ગણતરી પણ એ આપણે કરી શકીએ છીએ. તો કુલ મળીને વાત થશે કે તત્વોનું બંધારણીય ટકાવારી પ્રમાણ કેટલું છે અને મોલ સંકલ્પના એટલે શું, આ બાબત આપણને અહીંયા સ્પષ્ટ થાય. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એટલે સાંદ્રતા. સાંદ્રતા એટલે શું, આ બાબતનો ઉલ્લેખ એ પહેલા સાંદ્રતાની વ્યાખ્યા નક્કી કરી છે. એકમ કદના દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો ગ્રામ એટલે એ દ્રાવ્યની સાંદ્રતા. ગ્રામ પ્રતિ લિટર ગ્રામમાં લઈએ તો, દ્રાવ્યનો જથ્થો મોલમાં લઈએ તો મોલ પ્રતિ લિટર. આ ગણતરીમાં આપણે કરીશું. કદનો એકમ આપણે લિટર લઈ શકશું. દ્રાવ્યનો જથ્થો છે એ ગ્રામમાં પણ દર્શાવી શકશું, મોલમાં પણ દર્શાવી શકશું. તો એ પ્રકારે ગ્રામ પ્રતિ લિટર અથવા મોલ પ્રતિ લિટર એ સાંદ્રતા એટલે શું એ આપણે નક્કી કરી શકીએ છીએ. સાંદ્રતાના વિવિધ એકમો છે. 11મા ધોરણ અને 12મા ધોરણમાં કુલ મળીને સાંદ્રતાના બધા એકમોની વાત થાય છે. આપણને 11મા ધોરણમાં પર્સન્ટેજ વેટ બાય વેટ એટલે કે વજન વજનથી ટકાવારી, વજન કદથી ટકાવારી, મોલ અંશ, મોલારિટી અને મોલાલિટી આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. સાથે કેટલીક વાત વધારાની પણ આપણે કરવાના છે. માત્ર અત્યારે તમને અહીંયા હું આ વિડીયોમાં એના સૂત્રો કયા કયા વપરાય છે એનો ઉલ્લેખ એક સમજાવું છું. તો સાંદ્રતાના વિવિધ એકમોમાં પહેલો એકમ જોઈશું આપણે મોલારિટી. મોલારિટીની સંજ્ઞા રહેશે કેપિટલ M. વ્યાખ્યા શું આપીશું? 1000 ml અથવા 1000 સેન્ટીમીટર ક્યુબ અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના આણ્વીય દળ જેટલું વજન ઓગાળતા
બનતા દ્રાવણને 1 મોલર સંજ્ઞા 1m તરીકે 1 મોલર દ્રાવણ કહેવાય. એકમ કદ એટલે ધ્યાનમાં આવશે આપણે 1 લિટર લીધેલું છે. ઓગાળેલું દળ કેટલું છે? તો આણ્વીય દળ જેટલું વજન એનું ઓગાળવામાં આવે તો બનતું દ્રાવણ 1 મોલર દ્રાવણ થઈ ગયું. અર્થ 1 મોલર એટલે દ્રાવ્યનો 1 મોલ 1 લિટર દ્રાવણમાં. એમ જનરલી કોઈ પણ 1 મોલર દ્રાવણ એટલે 1 મોલ દ્રાવ્યનો જથ્થો 1 લિટર દ્રાવણમાં હોય એવું કહી શકાય. તો આ મોલારિટીની વ્યાખ્યા. એના આધારે વ્યાખ્યાના આધારે મોલારિટીનું આપણે સૂત્ર લખીએ તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર એકમના અર્થમાં પણ લખી શકશું. મોલ બરાબર આપણને ખબર છે વજન છેદમાં આણ્વીય દળ. તો મોલનું આ સૂત્ર અહીંયા મૂકીએ તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા 1/. લિટર. આનું આ સૂત્ર ફરીથી લખેલું છે. લિટરને નાના એકમ મિલીલીટરમાં ફેરવીએ તો દ્રાવ્યનું વેગ W તરીકે લઉં છું, મોલેક્યુલર વેગ mw તરીકે લઉં છું. 1/. ml ભાગ્યા 1000. લિટર બરાબર આપણે લખી શકશું કે ml ને આપણે 1000 વડે ભાગીએ કદને તો એ લિટરમાં ફરી શકશે. છેદનો છેદ અંશ બનાવી આ 1000 અહીંયા લખીશું. તો ml આ દ્રાવણનું કદ તરીકે લઈ શકશું અને એની સંજ્ઞા v તરીકે આપી શકશું. તો આ પ્રકારે મોલારિટીનું સૂત્ર એ કાંઈ ને કાંઈ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. એના આધારે એક બીજું સૂત્ર એટલે અલગ અલગ મોલારિટી ધરાવતા દ્રાવણોને જો મિક્સ કરવામાં આવે, મિશ્ર કરવામાં આવે એકબીજા સાથે તો એ બનતા દ્રાવણની સાંદ્રતાઓ અલગ અલગ હોય છે. એકાદું સામાન્ય ઉદાહરણ કે રૂટીન ઉપયોગમાં હોય તો ભાઈ ખાટી છાશ અને મોડી છાશ ભેગી કરો તો જે બનતી છાશ છે એમાં ખટાશ ઘટશે, મોડી છાશ છે એમાં થોડી ખટાશ વધશે. તો એવી જ રીતે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને આપણે જ્યારે મિશ્ર કરીએ છીએ ત્યારે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો હોવાનો છે, ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાંદ્રતામાં વધારો થવાનો છે. તો આ પ્રકારે એક બે અલગ અલગ મિશ્ર દ્રાવણો કરીએ છીએ, અલગ અલગ સાંદ્રતા ધરાવતા એક જ પદાર્થના દ્રાવણોને મિશ્ર કરીએ છીએ ત્યારે એ જે સાંદ્રતાની ગણતરી આવે છે ને આપણે સરેરાશ મોલારિટી તરીકે કહીશું. તો સરેરાશ મોલારિટીને આપણે m12 તરીકે લઈશું. તો m12 બરાબર m1v1 m2v2 અપ ટુ છેદમાં v1 v2 તરીકે અહીં ગણતરીમાં લઈશું. તો અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાંથી બનતા મિશ્ર દ્રાવણની જ્યારે મોલારિટી શોધવાની થતી હોય ત્યારે એક સૂત્ર આ પ્રકારનું આપણે આપીશું. પછી બીજી એક મોલારિટી અથવા સાંદ્રતામાં ફેરફાર કરવાનો હતો. એ જ ઉદાહરણ ફરીથી લઉં છું. ખાટી છાશને મોડી કરવી છે તો થોડું એમાં પાણી નાખીએ છીએ. અર્થ એ છાશમાં ખટાશની સાંદ્રતા આપણે બદલાવીએ છીએ. ખટાશ તરીકે એસિડ હશે, એસિડની સાંદ્રતા આપણે બદલાવીએ છીએ. તો એનું સૂત્ર પણ ગણતરી કરવા માટે જ્યારે બે અથવા બે કરતાં વધારેનું કમ્પેરિઝન આપણે કરતા હોઈએ ત્યારે એ કમ્પેરેટિવ સૂત્ર ગણવા માટે m1v1 m2v2 આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીશું. તો ત્રણ સૂત્રો આપ્યા છે. પહેલું સૂત્ર આપણે મોલારિટી બરાબર વેટ બાય મોલેક્યુલર વેટ ઇન્ટુ 1000 બાય વોલ્યુમ દ્રાવણનું કદ ml માં. આ પહેલું સૂત્ર. આ મોલારિટી ગણતરી માટેનું બીજું સૂત્ર અને કમ્પેરિઝન કરવા માટે આ ત્રીજું સૂત્ર. આ ત્રણેય સૂત્રોનો ઉપયોગ કરીને અલગ અલગ સાંદ્રતાઓ અલગ અલગ દ્રાવણની મોલારિટીની ગણતરી કરવા માટેનો ઉપયોગ અહીં આપણે કરી શકીશું. ત્યારબાદ
બીજો એકમ છે એ નોર્માલિટી. સંજ્ઞા કેપિટલ N તરીકે આપીશું. બીજો ગુજરાતી કરવામાં આવે છે અને આપણે સપ્રમાણતા તરીકે બોલીએ છીએ. તો એ સપ્રમાણતાની ગણતરી, નોર્માલિટીની ગણતરી કેવી રીતે કરી શકીએ? એમાં પણ નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું વજન લઈશું. એમાં અહીંયા આણ્વીય દળને બદલેનું તુલ્ય દળ ઉમેરીશું. દ્રાવ્યના તુલ્ય દળની ગણતરી કરવા માટે મેં આગળના વિડીયોમાં તુલ્ય દળ બરાબર એસિડનું તુલ્ય દળ, બેઝનું તુલ્ય દળ, ક્ષારનું તુલ્ય દળ ગણવા માટે એક કાંઈ ઉલ્લેખ મેં સૂત્રનો કરેલો છે. તો એ તુલ્ય દળની વેલ્યુએશન મૂકીશું ગુણ્યા બાકીની વસ્તુ એમનો થશે 1000 દ્રાવણનું કદ ml માં આપણે ગણતરીમાં લઈશું. તો વ્યાખ્યા મોલારિટીની જેમ જ પણ ફેરફાર શું કરવાનો છે? 1 લિટર એકમ કદના દ્રાવણમાં, તો 1 લિટર દ્રાવણમાં 1000 ml દ્રાવણમાં કે 1000 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં પદાર્થના તુલ્ય દળ જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહેવાય. એવી રીતે X નોર્મલ પદાર્થના ગ્રામ તુલ્યાંક જેટલું દળ 1 લિટર દ્રાવણમાં ઓગાળીએ છીએ તો બનતું દ્રાવણ એ X નોર્મલ દ્રાવણ કહી શકાય. એવી ગણતરી તેને ક્યાંય કરી શકશું. અહીંયા પણ આપેલું સૂત્ર તરીકે લઈ શકશું. ગણતરી કરવા માટે, કમ્પેરેટિવ ગણતરી કરવા માટે n1 v1 n2 v2 નોર્માલિટીના આધારે ગણતરી કરવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. અને એવી જ રીતે અલગ અલગ નોર્માલિટીની સરેરાશ માપ ગણવા માટે n12 n1 v1 n2 v2 up to છેદમાં v1 v2 up to આ ત્રણેય સૂત્રનો ઉપયોગ એ આપણે સરળતાથી કરી શકીએ. તો નોર્માલિટી અથવા સપ્રમાણતા જે આપણી બુકમાં ઉલ્લેખ નથી, સીબીએસઈ એનસીઈઆરટીની બુકમાં જે આપણને એનસીઈઆરટીના આધારે બીએસસીની બુક આપેલી છે, આ બુકમાં નોર્માલિટીનો ઉલ્લેખ આપણને કરેલો નથી, પણ એને ક્યાંય પરીક્ષાઓમાં આ બાબત કામમાં આવે છે. એટલે એ થોડી અલગથી માહિતી એ થોડી આપણને ધ્યાનમાં આવે. તો મોલારિટી અને નોર્માલિટી બાદ એક કમ્પેરિઝન અમારે કરવાની વાત આવે છે. નોર્માલિટી ગુણ્યા O બરાબર મોલારિટી, જ્યાં O બરાબર એસિડની બેઝિકતા લઈ શકો છો. એસિડની નોર્માલિટી અને મોલારિટીની વાત કરતા હો તો બેઝની એસિડિકતા લઈ શકો. જો બેઝની મોલારિટી અને નોર્માલિટીની કમ્પેરિઝન કરતા હો તો, અથવા ક્ષારના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ લઈ શકો. જો તમે ક્ષારના મોલારિટી, દાખલા તરીકે 1 નોર્મલ KMnO4 ની મોલારિટી કેટલી? આપેલ પ્રક્રિયાની વાત કરીએ સમજવા માટે, MnO4 X પ્લસ Mn2 પ્લસ સંતુલિત સમીકરણ નથી તો માત્ર સમજવા માટે છે. તો આ +7 આ +2 ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 5 નો છે. 1 નોર્મલ આપેલું છે, કોઈના 5 નો ફેરફાર થયો તો મોલારિટી બરાબર 5 ની ગણતરી લઈશું. આ બાબત થોડી એ સમજવા માટે કે ક્ષારના ઓક્સિડેશન, તો નોર્માલિટી મોલારિટી. આ ગણતરી નમો તરીકે મોલારિટી ગુણ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફારની ગણતરી ત્યાં લઈશું. એક ભૂલ નોર્માલિટી બરાબર n ગુણ્યા O તરીકે લઈ શકશું. તો મોલારિટી બરાબર 1/5 આ નમો. આ સૂત્ર થોડું ક્લેરિફિકેશન કરું છું, થોડી ભૂલ થઈ જવાય. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારની વાત આવશે, નમો તરીકે આપણે લઈ શકીએ. તો આ બાબત થોડી આપણા માટે ક્લિયર થાય. આમાં થોડું કરેક્શન ફરીથી એક વખત કહું છું, n ગુણ્યા O નહીં પણ n બરાબર m ગુણ્યા O. આ કરેક્શન એક થોડું આપણને ધ્યાનમાં રહી આ સૂત્રનો ઉપયોગ કરી તો નોર્માલિટી અને મોલારિટી. ત્યાર પછીનો એકમ એટલે
મોલાલિટી મોલાલિટી સંજ્ઞા રહેશે સ્મોલ m તરીકે. સૂત્ર ફરીથી એવું જ છે, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ જે આગળના સૂત્રમાં આપણે લીધેલું છે ગુણ્યા 1000. અહીંયા ફેર કરવાનો છે, દ્રાવકનું વજન લેવાનું છે, એ ગ્રામમાં મૂકીશું. મોલારિટી અને નોર્માલિટીમાં આપણે દ્રાવણનું કદ લેતા હતા, પણ મોલારિટીની ગણતરી માટે અહીંયા આપણે દ્રાવકનું વજન લઈશું. તો વ્યાખ્યા કેવી થઈ? 1 કિલો દ્રાવકમાં અથવા 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના આણ્વીય દળ જેટલું વજન ઉગાડવામાં આવે તો બનતું દ્રાવણ 1 મોલ દ્રાવણ કહેવાય, અથવા એ દ્રાવણની મોલાલિટી 1 છે એવું કહી શકાય. તો x મોલ દ્રાવણ એટલે x ગ્રામ જેટલો જથ્થો 1 કિલો દ્રાવકમાં. આ બાબત આપણે કહીશું સ્પષ્ટ થાય આપણને. મોલાલિટીનો ઉપયોગ એ કેવી રીતે થાય એ આપણને ધ્યાનમાં આવે. અને એની સાથે જે વાત થઈ કે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, તો પર્સન્ટેજ એટલે 100 મૂકીશું. ઉપર W જે દર્શાવે છે એ દ્રાવ્યનું વજન, અને છેદમાં જે V દર્શાવે છે એ દ્રાવણનું કદ ml. તો આ ગણતરી કહી શકાય. પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ એટલે 100 ml દ્રાવણમાં રહેલું દ્રાવ્યનું વજન. દાખલા તરીકે 5% વેટ બાય વોલ્યુમ NaOH નું દ્રાવણ એટલે 5 ગ્રામ NaOH 100 ml દ્રાવણમાં. આ અર્થ એ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમનો પણ અહીં આપણે કરી શકીએ છીએ. અને ત્યાર પછી પાંચમી સંજ્ઞા એટલે મોલ અંશની વાત કરીશું. મોલ અંશ સંજ્ઞા કેપિટલ X તરીકે આપી શકશું. ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. જો દ્રાવણના ઘટક તરીકે કોણ હોઈ શકશે? તો દ્રાવણના ઘટક તરીકે કાં તો દ્રાવ્ય હોઈ શકે અથવા દ્રાવક હોઈ શકે. તો દ્રાવ્યના મોલ્સ ગણતરીમાં લેવા હોય તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. દ્રાવકના મોલ્સ લેવા હોય તો દ્રાવકના મોલ્સ બરાબર દ્રાવકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. હંમેશા એક બાબત સમજમાં રાખજો કે દ્રાવ્યના મોલ્સ વત્તા દ્રાવકના મોલ્સ બરાબર 1. આ પર મોલ અંશને લઈ અને કઈ ને કઈ વાત કે આપણને અહીંયા થોડી જન્મ આવે. દ્વિપદ સાંદ્રતાના જે 5 એકમો 11મા ધોરણમાં આપણને ઉલ્લેખ થયેલો છે એની બાબત ક્લિયર. થેન્ક યુ.